જૂના પાદરા રોડ તેમજ વાઘોડિયા રોડ ખાતે પાર્ક કરેલ બે કારના કાચ તોડી લેપટોપ, ચાર્જર, રૂપિયા, કાર્ડ સાથેની બેગ તેમજ સોનાના દાગીના, કાર્ડ રાખેલ પર્સની ચોરી કરનાર બે આરોપીને પકડી પાડતી ચોરીના બે ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વારસિયા ધોબી તળાવ પાસેથી શંકાસ્પદ મળેલ બે ઇસમો જેમાં મુનાફ હનીફભાઈ મંસૂરી પાણીગેટ રાજારાણી તળાવની પાળ ઉપર વડોદરાની પાસેના કાળા રંગની બેગમાંથી HP કંપનીનું લેપટોપ, ચાર્જર સાથેનું તેમજ એક નાના પાકીટમાં જુદી જુદી વ્યક્તિના નામના બેંક કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવેલ અને બીજું ઇસમ નામે મોહમ્મદ ફઈ મોહમ્મદ મુનાફ આરિફિનવાલા, ઉંમર વર્ષ 31, રહેવાસી અહેમદ પાર્ક સોસાયટી, આજવા રોડ, વડોદરાનો હોય. આ બંને આ મળેલ મુદ્દામાલ અંગે આધાર પુરાવા નહીં આપતા બંનેની વધુ પૂછપરછમાં તેઓ બંને ભેગા મળી 4.5 મહિના પહેલા રાત્રિના સમયે વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ જતા રોડ ઉપર રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી કારમાંથી સોનાનું ડોક્યું, વીંટી, રોકડ રકમ તેમજ જુદા જુદા કાર્ડ સાથેના પર્સની ચોરી કરેલાનું અને આ બંને પૈકીનું ઈસમ નામે મુનાફ મંસૂરીનાએ તેણે પોતે એકલાએ એકાદ મહિના પહેલા રાત્રિના સમયે જૂના પાદરા રોડ ખાતે રાજસ્થાન પાણીપુરી દુકાનની બાજુમાં પાર્ક કરેલ સિયાઝ ફોરવ્હીલનો કાચ પથ્થર વડે તોડી કારમાંથી લેપટોપ, રોકડ, રૂપિયા તેમજ જુદા જુદા કાર્ડ રાખેલ બેગની ચોરી કરેલાનું જણાવતા આ મળી લેપટોપ તથા જુદા જુદા કાર્ડ રાખેલ બેગને તપાસ અર્થે કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓએ કરેલા ચોરીના ગુનાહિત કૃત્ય અંગે JP રોડ અને વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને આ ચોરીના બંને ગુના ડિટેક્ટ થતા હોય બંને પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.